અમદાવાદના ફતેવાડી વિસ્તારના 1.5 વર્ષથી ગુમ થયેલ સમીર અંસારીની તપાસ દરમિયાન મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે। આ કિસ્સામાં મૃતક સમીરની બિહારીની તેની જ પત્ની રૂબીએ પોતાના પ્રેમી ઇમરાન વાઘેલા તેમજ અન્ય 2 શખ્સો સાથે મળી હત્યા નિપજાવી હતી। હત્યા બાદ સમીર અંસારીના મૃતદેહને તેના જ ઘરમાં દાટી આરોપીઓ ફરાર થયા હતા। રૂબી અને ઇમરાનના પ્રેમ સંબંધમાં મૃતક સમીર કાંટો બનતો હોવાથી સમીરના જ ઘરમાં તેની હત્યા કરવામાં આવી હતી। હત્યા કરવા માટે રૂબીએ તેના પ્રેમી ઇમરાન વાઘેલા અને તેના 2 ભાઈ રહીમ ઉર્ફે સાહિલ શેખ અને મોહસિન ઉર્ફે ફૈઝાન પઠાણની મદદ લીધી હતી। હત્યા કર્યા બાદ તુરંત જ રહીમ અને મોહસિન બનાવ સ્થળ છોડી ફરાર થયા હતા। જો કે રૂબી અને ઇમરાન બીજા દિવસે સવારે 11 વાગ્યાના અરસામાં મૃતદેહને ઘરમાં દાટી ઘર બંધ કરી સુરત ભાગી ગયા હતા। હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી ઇમરાનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે રૂબી અને ઇમરાન એક જ સોસાયટીમાં રહેતા હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા, જે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્ની સહિત અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક હકીકત એવી મળેલી હતી કે આ સમીર બિહારી જે છે એની પત્નીએ જ તે એના પ્રેમી સાથે મળી અને તેની હત્યા કરી દીધેલી છે અને તેના જ ઘરમાં એને દાટી દીધેલ છે। આ હકીકત ઉપર વર્કઆઉટ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇમરાનની સૌપ્રથમ અટકાયત કરેલી હતી અને એને ડિટેન કરી અને એની પૂછપરછ દરમિયાન ઇમરાને આ હત્યા કરેલ હોવાનું કબૂલ કરેલું હતું અને એને લાશ તે જગ્યાએ દાટી દીધેલ હતી। એ લાશ પોતે જણાવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં એના ઘરમાં અહેમદી રો હાઉસમાં ખોદકામ કરી અને લાશના અવશેષો બહાર કાઢવામાં આવેલા હતા અને એને ફોરેન્સિક મેડિસિન માટે મોકલી આપવામાં આવેલ।